હા બેડ નહીં બ્રેડ લેર શું ખેતરમાં તો શાંતિથી બેઠો બોલજે અરે હજી મારે જોવું પડશે પોહાય છે કે નહીં પોહાતું તો ભરવા માટે આવી જાય છે તો એક તો જો મમ્મી બધું મિક્સ મને બધું ઉતરવાનું છે બેસ્યો અરે આ તો ઉતરતો નહીં સાર લેવા ખેતરમાં ખેતર જોઈ તો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજના મારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 7:30 વાગે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો ગાઈઝ કેમ છો બધા મિત્રો મજામાં હશો તો એ તો જુઓ વહેલા તો મમ્મી અને પપ્પાએ તો તાપવા માટે સળગાઈ દીધું છે મેં 3 જણ આવી ગયો જુઓ પપ્પા ગુડ મોર્નિંગ જુઓ વહેલા હળગાઈ દીધું છે કચરા પેટી મમ્મી ગુડ મોર્નિંગ મેશ્યુ એ મેશ્યુ રાધે કરો રાધે કરી દે રાધે કર રાધે હા ઠંડી બંડી વાય છે હા ઠંડી વાય છે ના કે ઠંડી વાય છે ના અરે ઓ હોતા વંશાની નહીં વાતી હા તો નહીં વાતી ના તો જો મેશ્યુ અને પપ્પા અને મમ્મી ત્રણ જણ તાપું છે ઠંડી વધારે વાય છે નહીં મમ્મી કાકાને રોમ કરી લ્યો રોમ કરી લ્યો તાલી આલ દે હા આમ રામ કરો રામ કરી લ્યો રામ તો જો રામ મેશ્યુ પપ્પા અને મમ્મી ત્રણ જણા તો કઈ વહેલા તાપું છે કારણ કે ઠંડી વાય છે એટલે મમ્મી તો સળગાઈ દીધું છે તાપવા માટે અને એ તો જો સંગીતા બી બેસી ગયો છે ગાય ચા મૂકવા માટે ચા મુકાઈ ગયો છે અને ચા ગાળવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટ તો ચા બા રેડી થઈ ગયો છે તો જોવા તો નવું લેપી નાખ્યું છે અને અંદર તે કૂતરો તો કંકુ પગલા પાડે ગુડ મોર્નિંગ તો ગાઈ જો વહેલા ચાબા મુકાઈ ગયો છે ચાબા સંગીતામાં બી ગાળે છે એ રોટલો બોટલો આવી ગયો છે જુઓ અને તો ગાઈ જો એકન તો તેજલ ભાભીએ તો વહેલા કચરા વાળવાનું ચાલુ કરી દીધું છે કચરો ગુડ મોર્નિંગ શું થયું છે શું કે ઓહો પંખો તો ગમે જેટલો વાયરો આવે તો ભય ના પડે હા ગાઈ જોયે ઉદ્યોગ પંખા અને પંખાનું હું ઉદ્યોગનું લેવા દેવા ઉદ્યોગનું ઘર આપણને નહીં ખબર પંખાનું એટલા જ ઘર છે તો જો તેજલ ભાભી તો ગાઈ વહેલા કચરો વાળે છે તો ચલો પહેલાં તો છે ને ગાઈ વહેલા થોડોક દર્શન કરેલું તો જો ચલો તો જો કચરો વાળે છે ચાબા નહીં પીવાનું ચાબા રેડી થઈ જવાય પીવું થયેલું પૂરી પઈ ગયો છે પૂરી પઈ છે બસમાં ઘેર જવાનું તો નહીં જવાનું ના પાતા તો શું હતું ઉગ્રમાં પૂછવા દે તો ગાઈ જો સૃષ્ટિએ તાપવા માટે આવી છે પૂરી ભાઈ સૃષ્ટિ ગુડ મોર્નિંગ પૂરી ભાઈ ગુડ મોર્નિંગ પૂરી ભાઈ આજ તો નહીં જવાનું કે ઘેર નહીં જવું ચાલશે રાહ જો હા શી બસમાં જવા તા તે ગામમાં આવશે હું એ દૂધ પર આવજો એટલે ગામમાં છું તો ગાઈ પૂરી ભાઈ તો આવી ગયા છે ચલો સૃષ્ટિ ચાબા પી લો તાણા પૂરી ભાઈ ચાબા પી લો ચાલ સ્વેટર ઉકરા કાઢે ઠંડી નહીં વાતી શું નહીં વાતી ના વાતી હોય એવું બનતું હોય સ્વેટર પહેર નાખ તો કાંઈ ચલો પૂરી ભાઈ બેસી ગયો છે કણ તો ચાબા તૈયાર થઈ ગયો છે તો ચલો બધા ચાબા પી લે આપણે એવું દૂધ ભરાવવા માટે જઈએ છીએ તો કાંઈ જો પૂરી ભાઈ તો ગોમમાં આવી ગયો છે પૂરી ભાઈ રહું નહીં હા ચલ રો હા પૂરી ભાઈ તો ગોમમાં આવી ગયો છે બસની વાત જોઈ રહ્યો છે પણ બસ આવે તાનો વાત અને પેલો બીજો ફઈ આપવાનો થઈ ગયો છે એ આમ ફોન તો કરો બસ આવી જાવ થોડી વારમાં કરું તો ચલો પૂરી ફઈને તો ગઈ જાઉં બસ આવશે એટલે જો પપ્પા આવી ગયા જો આ સાઈડ પપ્પા ઉભા રહ્યા છે આ સાઈડ બા આ સાઈડ પૂરી ફઈ ઉભા રહ્યો પૂરી ફઈ આવજો તાણ હોન હું થોડા દાવા આપવાનો તો ફાઇનલી ગાઈઝ આપણે તો ગોમમાંથી ઘેર આવી ગયા હતા પૂરી ફઈને મૂકી અને પૂરી ફઈને તો જતો રહ્યો કે રવા ના પાડતો તો ગાઈઝ કીધું પણ તો આપણે તો ઉપડ્યા છીએ આવું ખેતરમાં તો આપણી ગાડી લઈને ઉપડી જાય છીએ એકો તો આપણે તો એકો લઈ ખેતર બાજુ નીકળી જાય છીએ તો ખેતરમાં તો કોણ જોવા છે લગભગ મમ્મી તેજલ ભાભી સંગીતા ભાભી ત્રિશુ ગયા છે મેશુ તો કાંઈ એટલો તમે ખેતરમાં ગયો છે તો કેટલી ચાર થઈ એ તો આપણને ખબર નહીં કે ફોને આવ્યા નહીં પણ આપણે તો એકો લઈ ખેતર બાજુ નીકળી જાય છીએ તો ચલો ગાઈઝ એવું મળશું આપણે સીધા જ ખેતરમાં જઈ મમ્મી અને પપ્પા ચલો ધીરે ધીરે નીકળીએ ગાઈ
આપણે તો ખેતરમાં આવી ગયા છીએ ને એકલ તો જો લીલા લેર છે ખેતરમાં તો શાંતિથી બેઠો લીલા લેર છે ને સાલ લઈને બેઠ્યો હા સાલ નો પોટલો ખાઈ કાઢ્યો ચેટલો પોટલો કરે 3 પોટલો બસ 3 જણો 3 કરે તો ચાર ગાઈસ કર્યો હા 3 જણોએ તો 4 પોટલો કર્યો તો ગાઈસ 3 જણોએ 4 પોટલો કર્યો છે ને આપણે ખેતરમાં આવી ગયા છીએ તો એકલ તો જો તેજલ ભાભીને મેશુને બધો રમત જો મારા પપ્પા કી છે ગારોતરું રાખ્યું છે ગાળોતરું રાખ્યું હોય તો હેડો જલ્દી તે ભરી આવીએ જઈને ચેલામ રાખ્યું ખબર છે હા, 3000 માં રાખ્યું છે અરે જે રાખ્યું એ હા? હાલ એટલું એ ટોકર મેલવા થા ગાયો ને 20-25 દાડા હેડ છે કે હા એક મહિનો હેડશે તો મારા પપ્પા કી 8-10 બોરા થયો અમે ઈકણ જીએ તાણ ખબર પડે મારે બોરાત હોય તો હજી મારે જોવું પડશે પોહાય છે કે નહીં પોહાતું જે પોહાય કે ના પોહાય એટલું 8 બોરાત હોય કે પૈસા વસી શું કરવા મારો છો બાપી છોડીને મેં શું મારે છે મેં હેડો મારે ઘા હેડો મારે મેં શું લઈ લેવાની લેડો ઘેર નહીં હેડું આમ બંડી છે થઈ તો કઈ સાર થઈ ગઈ છે ને આપણે નીકળવાનું છે ઘેર આપણે બંડી છે થઈ પૂછજો અને તું એ ટોઠા હા મારા તું એ ટોઠા હું તો ખાઈને આવ્યો તું એ ટોઠા મમ્મી તને ખા બ્રેડ રવિવાર છે તેમ બપોરે જઈને ખાઈએ થોડું બ્રેડ ને બે એ બધું ખાઈએ શું કહેવાય બેડ હા બેડ બેડ નહીં તાણ બ્રેડ બેડ લેડો પોટલો ઉપર હેડો બેડ એ મારો તું એ ટોઠો બેહી ગયો હેડો. ટોઠે તો કઈ આપણે તો અમને કરીએ છીએ ઘેર જોવા મેશું તો આપણે બેસી છે ખભા ઉપર જો હવે તો સંગીતા ભાભીએ તો શર્ટ બટ પહેરી દીધા છે જો હા શેદાજીનો શર્ટ પહેરીને આવી ગયો છે ખેતરમાં 4-12 થઈ દીધે જો હા શેટલો એક તો નાખ્યા એક તો વળી મવા એકો લઈને આવ્યો તરત લઈને આવ્યો તો કઈ ચલો ને કરીએ ઘેર તું એ ટોઠા આપણે ઉપર બેસી ગયા બહુ ઉતરવાનું જા બેસ્યો અરે આ તો ઉતરતો નહીં તો કઈ જો પપ્પા તો એ તો પોણી સોટું છે ભરદો ને નહીં પોણી રાત્રે છે એટલું ફૂલ આવતું પપ્પા રાખીને ગારોતરું હા ચાણ ભરવા જવું તો જો પપ્પા હાલ તો કઈ પોણી સોટું ભરદો ને આ સાઈડ તો જો ચાર નાખવાનું કોમ કસાલ થઈ ગયું તો તેજલ ભાભી સંગીતા ભાભી 2 જણો જો ઢોરણ ચાર નાખે છે તો જો પોટલો લાવ્યો છોડી નાખ્યો ફટોફટ હા છોડવાનો છે ના પાડીએ તો જો ઢોરણ તો સાર નાખી દીધી છે ગઈ હવે ખાવાનું બનાવવાનું છે પછી ગારોતરું ભરવા જવાનું તો પહેલાં ગારોતરું ભરી આવું પછી નહીં ટોમેટો કાપુસ મમ્મી છે સેવ ટોમેટો બનાવીએ હા સેવ ટોમેટો ભાઈ ટોમેટો તો આ ખાય છે લાગ મને હાલો મેં ટોમેટો હાલો મને હા ડાયો લ્યો ખો તું કઈ જો ટોમેટો કાપી દીધો છું આજ તો સેવ ટામેટાનું શાક શું કેવું તું ખા તાર નહીં ખાવ તાર ના ખાવ કોઈ ના હું તો ખાઈ જઈએ બસ હઈ એ તો જો મને આલ્યું ને 9 લીધું જો જબરદસ્ત તાણ બોલજે અરે અરે મારવા આવ્યા છે ના તો છે ને ગારોતરા માટે આવ્યા હતા પણ આ સાઈડ છે ને એક લેબડો એવો છે જુઓ ખતન ઉપરથી દૂધ પડે છે જુઓ તો કઈ દેખાઈ રહ્યું છે ઉપર છે ને કોકને ડોલ ભરાય છે જે ભાઈ લેબડો પડવા થયા હતા ને એ ડોલ ભરાય છે નેચર પછી ઉઠી જાય જો નેચર આવું બધું થયું હતું દૂધ પડી તો કઈ જો આપણે હાર્યું ગારોતરું રાખ્યું હતું આ હાર્યું અને પેલું બધું પડ્યું એ બધું નહીં મમ્મી તો આપણે તો ભરવા માટે આવી ગયા છીએ તો એક તો જો મમ્મી બધું મિક્સ મને એ તો ઘેર જઈને મિક્સ કરી દેવું મમ્મી તો જો મમ્મી અને તેજલ ભાભી 2 જણો ભરવા માટે લાગી ગયો છું આ તો રેલ્લોય ખાહન ગાયો ખાહન વધો તો વળી રાત્રિ તાપણી કરવા થાય ને તમારે ખાવા માર નહીં ખાવું તમારે તાપણી કરવાની 3000 રૂપિયા આલ્યા છે કે તાપણી કરવાની આજ તો શું હાલ્યા નહીં પપ્પા ના એનો રાખો લઈ દો હેડો તો ગાઈ ચલો આપણે ટ્રેક્ટર પાસે જઈએ છીએ કારણ કે ટ્રેક્ટરે લેતા આવીએ તો ફટોફટ ભરાઈએ જાય અને ટ્રેક્ટરમાં જતું રહે શું છે એ તો હું રસ્તો જતો જાઉં છું અમે મેશિન બે જઈએ તો એ થોડું ટેકો કરાવો તો એ ખાલી ભરી આલો હું ટ્રેક્ટર લેતા હેડો તો ચલો ટ્રેક્ટર લેવા માટે ગયા તો એકણ તો જો ટ્રેક્ટર જઈ રહ્યું છે અને અમે તો મેશિન લેતાનો પાછળ જઈએ નહીં મેશિન ચલો જલ્દી ચલો આપણે ટ્રેક્ટરના પાછળ જઈએ તો કઈ જો ગારોતરું તો ભરાઈ ગયું છે બધું જો અહીંથી ત્યાં તો ભરી નાખી દીધું છે તો ટ્રેક્ટરમાં જાવ પપ્પા ટ્રેક્ટરમાં હું બાઇક લઈને આવું તો ચલો હવે તો ભરાઈ ગયું છે જો પપ્પાને શું કરું ફટન તો પપ્પાને તો હેડ્યા છે ઘેર ગારોતરું તો ભરાઈ ગયું છે જો ટ્રેક્ટરે હેડી ગયા અને જો આ સાઈડ પપ્પા ઉપડ્યા છે આ સાઈડ જો મમ્મીને તેજલ મળ્યો
તો કઈ ચલો ટ્રેક્ટર તો નીકળી ગયું જગ્યાએ આપણે તો છે ને કઈ બાઇક લઈને આવી એટલે આપણે તો બાઇક નહીં કરીએ તો ચલો આપણે ઓના પાછળ પાછળ જઈએ છીએ પણ એનો કઈ આના રસ્તો થયો આપણો રસ્તો અલગ છે તો ચલો આપણે રાગે રાગે નીકળીએ ઘેર કારણ કે એ ઘેર પકી દો ને આપણે ઘેર પકી દો હજી આપણે ઘેર જઈને અને લેબડો પાડવાનો બાકી છે એટલા માટે તો ચલો ધીરે ધીરે નીકળીએ ઘેર બાઇક લઈને આપણે બાઇક તો ગઈ છે ક્યાં મૂકી છે તો બાવાજીમાં બોલાવો જય મમ્મી તો સાર લેવા ખેતરમાં ખેતર જોયું ખેતર હવે સાર વાટે જાય ઈ તો કોઈ નહીં હા 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 ઉપડી અરે જો આપણે તો નહીં ધોઈને રેડી થઈ ગયા છીએ નકર તો મમ્મી અને તેજલ બાબી બે જણો ખેતરમાં જતો થોડી એક સાર વાટવા માટે ચપટી સાર વાટવા માટે ચપટી સાર લઈને આવી ગયો બે જણો જુઓ અને આઈને સીધો ચૂલાઈ ગયો તાપવા માટે એટલી બધી તો કોઈ ઠંડી નહીં હતા હજી પડતી હતી તો એ ચૂલાઈ ગયો ફટ લઈને હવે તમે તો શું લઈને આવ્યા પપૈયું શોધી લાવ્યા આપણાથી હા રે મેં લ્યું કીધું હાથ પગ ધોવા હોય કોઈ ગાયો બાયો ધોવા માટે કોમમાં આવે હા તે સારું તો કર્યું તાણ હું ગારોતરું આજ તો ગારોતરા ઉપર ખાટલો મેળવું રાતે થોડું થોડું બાળવા થાય પાછું એટલે તાપવા માટે થોડું તો કઈ મમ્મીને તો ખેતરમાંથી આવી ગયો છે સાર બાર વાટી અને જો પપૈયું લાવ્યો છે મસ્ત મજાનું અને જો અરે અલે અહીં મમ્મી ઓન પાંચ તો શું આવી ગયું છે એ હમણાં એકલી બોલ છે અમે શું બોલ છે વન હું કઈ બોલ લાય પેલા લાય મને નહીં આલું પાછું બંધ થા તું બંધ થા એ તો વધુ 1 2 2 બોલ 2 હા પેલા બોલ બસ હાલ 3 બોલ 2 જ આવડે છે ખાલી એકલું હા એ તો સવારે બોલાવરાય તું ખાસી એટલે ખાસી કે તો કઈ જો હવે હું બોલાવો તો મને આવડે છે એકલી બોલજો લ્યો તો કઈ જો હવે તો છે ને પપૈયું લઈને બેસી ગયો છે તેજલ ભાભી તો આજ તો લાવતા વાર થઈ નહીં અને આ બ્રેડ નું બધું ભેગું ખા બ્રેડ ખાધી હતી બપોરે ખાધી બ્રેડ છે મજા આવી હવે એ પેટી હાથમાં આવી ગમતું બંડી છે થઈ પેલા એ બંડી છે થઈ તો તારા અસલ હવે ઉપર શેતાજી પાણે તો કઈ શેતાજી બાઇક ઉપર ચડ્યા છે ને એ મેસી જો જઈએ જાતી છું તું એ જા આ એ ફાફરો નાખીને ઉપડી હોય તો જો બધો બેહી જ જો એ હે ધોઈ નાખો પાછું ભોય પાડી પપૈયા નીમ લાગ્યું કો ઓહો સટકી જાય છે ઓય તો પણ જો ઈકણ તો પેલો બે વાહન છે અલે જો ગાડી હે મેશું તો બે હારે જ ના તીશું બે હારી જો તું એ બેજા તું એ બેજા એ રે જાતે ચડશે એ મેશું છે માગ એ માગ લેડો આમ એ ચલો ઉપર ચલો અરે યાર એ હે અરે મજા આવે તો તમે તો બે ગયો બે પળા ના શેઠાજી જોજી પાછું તો જો એકણ તો બે છોકરો બે ગયો છે શેઠાજી બે છે જો ખાવા લે એ બરોબર પપૈયું આવ્યું ધોવા જો ને પપૈયું બે વખત ભય પાડ્યો આમ પાછો ધોવા માટે જો એમ કરજે પેલું ઢીલું છે ને હા એ ઢીલું છે ને એટલે કાપી નાખ્યું હા કાપી નાખી કાપી નાખી ઢીલું હોય ને એ નાખ પેલું એક હતો તો કઈ પપૈયું રેડી થઈ ગયું છે અને આપણે આજ તો થોડું પપૈયું ખાવું છું આમ તો પપૈયું નહીં ખાતા જાજુ પણ આ તો ખાવું છે મમ્મી ગાયો નહીં તું હોય ને તમારે જલ્દી કરો ખેડો તાર પપૈયું તાર ખાવાનું છે પપૈયું તાર ખાવાનું એવું છે હું ના ખાવાનું તો તું ડેલું છું તાર પપૈયું ખાવું છે ખાવો છે ચલ ઉપવાસ એટલે લેતા આવું જો એક ગાય તો આમ ફટોફટ 108 ના ગોળી દોઈ નાખી તો એક ગાય તો દોઈ નાખી છે આપણે તો અને જો તેજલ ભાભી તો બીજી ગાય દોવા માટેની તૈયારીઓ કરે જો શું કેવું હું મળતું નહીં આવડી મોટી ડોલ લઈને ફરો તો કીધું ડોલ મળતી નહીં નેની તો આમાં છોકરો છોકરી નાખ્યું હોય તો ખબર નહીં એ પેલી લાઈટ તોડે એમ કરે છો કે ઈમો જોવો છે એવું કર્યું તું
અરે બા અરે તું હેડ જો ભાગી નાખી એમ કરે છે આ તો સેદાઈ લાઈટ તો ઓમ કઈ નાખી રાખી તું છે એ મે શું ભાગી જાય હેડ પછી બાઇક ઉભરે છે કોઈ કરંટ આવે છે પાછો અટતી ના કરંટ આવે છે હમણાં કરંટ આવશે એ કરંટ આવ્યો તો ચલો ગાઈ એક ગાય દોઈ છે ને બીજી ગાય મમ્મીને દોવા માટે અરે મમ્મી ઓમ કે કા ભાગી નાખ્યો તો કે કેટલું નમાઈ નાખે છે જા બા ગાય દોવા જાય જા ગાય દોવા જા જવું છે જો લે મમ્મી આવી લઈ જજે એ ગાય દોવાઈ લેજો તો ગાય જો વકન તો બા તો હું તૈયારીઓ કરે છે ચૂલો હળગાવાની હા ટાટ તો મને વાય છે પણ તે તો હજી અમુક હળગાવે તો ગાય જો બા તો ચૂલા હળગાવાની તૈયારી કરે છે કારણ કે ઠંડીનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે એટલે કે ઠંડી પડવાની ચાલુ થઈ ગઈ ઠંડીનો ટાઈમ આ થઈ ગયો ને બા હા ઓઢીએ કાઢી મારે સ્વેટર પહેરવું થઈ હા હું એ અમારા ગાય દોવાઈ જાય એટલે દૂધ ભરાવતા આવું તાર સુલાઈ ખવાનું નહીં અને આ પલાળીને મેલ્યું છે એ વાત સાચી છે તો ગાય હા પોયલા નાખી દીધા તો ચલો પેલી તો ગાય જો ગાય બાય તો દોઈ લીધી શું કેવું તો ગાય બે ગાયો દોઈ દીધી અને પેલું શું લાગે છે વાટકો નહીં પેલો ડબ્બો હ રાતી લાવ્યો તે રાતી ડબ્બો પણ પેલું જો શું લાગે છે શું લાગે તો ચલો ઓહો આ તો પેટો મારવા આવ્યો તો ઉલાળી મેં મમ્મી તારું ખોવાઈ ગયું છે ચા નહીં તય ગાય દોવા વાળી ઓ તે ડોલ થોડી ખોળ કરવાની તારા છેડી આય ખોળ જ જો એ તો તાણી તો કોમકાજ એવું છે અય તાણ આલ્યો તો ચલો આપણે તો દૂધ ભરાવ નીકળીએ તો કઈ જો ગોમમાંથી ઘેરાઈ ગયા છે આપણે તો પણ તો જો ત્રિશુ ઊંઘી છે અને આ સાઈડ સૃષ્ટિ ઊંઘી જો આ બે જણા તો ઊંઘી ગયો છે એ સંગીતા ભાભી ખાવા માટે બેઠો છે હજી તેજલ ભાભી ખાવા માટે નહીં હા એ પેલા ઘરમાં છે યોની હજી કઈ બાકી છે જો સંગીતા ભાભી ખાવા માટે શાનું શાક બનાવ્યું રીંગણનું બીજું મેં મિક્સ નહીં કહો ટોમેટો તો કઈ રીંગણ અને ટોમેટો બનાવ્યો તો જો સંગીતા ભાભી ખાવા માટે બેસી ગયો છે આપણે એવું ખાવા માટે બેસી તો ચલો અમે સંગીતા ભાભી બે જણો ખાઈ લઈએ ચલો ખાવા પીવાનું તો ખાઈ દીધું છે ને તો જો સંગીતા ભાભી તો ફોનમાં વાતો કરે છે ત્યાંથી ફોન આવ્યો છે તો ચલો ગાઈઝ આપણે તો બ્લોગ આટલા પતાવી દઈએ છીએ સવારે નવા બ્લોગમાં મળીશું તો ચલો ગાઈઝ ગુડ નાઇટ જય માતાજી જય બહુચરમાં